જી તમારું નામ? મારું નામ યશ જયંતિભાઈ ચૌહાણ. કેટલા વર્ષોથી તમે દિવાળી પર વતન જઈ રહ્યા છો? અમે દર વર્ષે વતન જઈએ જ છીએ. શા માટે તમે દિવાળી વતનમાં જ કરો છો? ત્યાં આપણું ઘરનું મકાન હોય, ત્યાં રહેવાની મજા આવે, ગામડાનું વાતાવરણ. અને કઈ અત્યારે દિવાળીનો માહોલ કેવો દેખાઈ રહ્યો છે ગામડે જઈ રહ્યા છો? અત્યારે તો હીરામાં ટેક્સટાઇલમાં બધા મંદી જેવું જ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાડામાં કેવું લાગે? ગયા વર્ષ કરતાં થોડુંક વધારે હોય એવું લાગે છે, પણ એ તે મંદીના કારણે. વતન જાવ તો કેવો અહેસાસ? વતન જાવ તો મજા જ આવે ને. જી તમારું નામ? આકાશભાઈ અપાણી. કેટલા વર્ષોથી સુરતમાં રહો છો અને શું કામ કરો છો? મારો જન્મ જ અહીંયા છે ને મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે. અત્યારે દિવાળીનો માહોલ છે તો કઈ રીતે તમે ઉજવો છો? દિવાળીનો માહોલ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે થોડોક ઓલો છે, ડીપમાં છે મંદિરના કારણે. એટલે આ વર્ષે થોડા ગામડે વહેલા હોઈ જઈએ, પરિવાર હારે બેસીએ, ટાઈમ પાસ કરીએ, આનંદ આવે, ભાઈબંધ મિત્રો હારે બેસી. ગામ જઈ રહ્યા છો કેવી મજા આવી રહી છે? ગામડે તો બાપુ મજા જ આવે ને, વતન જ કહેવાય આપણે, એ આપણી જન્મભૂમિ છે, ત્યાં જવું જરૂરી છે. ભાડું ગયા વર્ષે કેટલું હતું આ વર્ષે તમને કેવું લાગી રહ્યું છે? કેટલું વધુ હોઈ શકે? ભાડું દર વખતે લિમિટમાં જ હોય, બરોબર જ હોય, પણ આ વર્ષે મંદિરના કારણે આપણને થોડુંક પ્લસ લાગે. મંદિરનો માહોલ જો સુરતમાં, એટલે બિઝનેસ બધાના ઠપ છે, એટલે ભાડું તેના રીતના જ ચાલે. પણ અત્યારે બિઝનેસમાં આવક ડાઉન હોય એ બધું હોય, એટલા માટે ચાલ્યા કરે બધું. રેગ્યુલર ભાડું ઓછું હોય છે ને અત્યારે થોડું વધારે હોય છે, એના વિશે શું કહેશો? એના માટે તો અત્યારે માર્કેટ પ્રમાણે બધું હાલતું હોય, એમાં આપણું ચાલે નહીં ભાઈ. આવું બધાને ધંધો બધા લઈને બેઠા હોય એટલે એનો ધંધો એને ખબર જ હોય.